ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર પહેલા અગાઉના વિડિયો લેક્ચરમાં કેટલો અભ્યાસ કરેલો હતો એને એક વખત યાદ કરી લઈએ. તો ગયા વિડિયો સુધી આપણે સંપૂર્ણ ન્યુક્લિયસ ચેપ્ટર, જે આપણું ચેપ્ટર નંબર 13, આજે ચેપ્ટર નંબર 13 જે છે જેનું નામ હતું ન્યુક્લિયસ. ઓકે, તો આ ન્યુક્લિયસ ચેપ્ટરની આપણે સંપૂર્ણ થિયરી જે છે, આ થિયરીનો અભ્યાસ આપણે પૂર્ણ કરાવેલો હતો. એટલે કે આપણે છેલ્લા લેક્ચરમાં સંલયન પ્રક્રિયા અને સંલયન રિએક્ટરો જો બને તો માણસ જાતિને કેટલી એની જે છે જરૂરિયાત છે એ આપણે ગયા લેક્ચર સુધી એનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તદુપરાંત વચ્ચેના વિડીયોમાં આપણે જેટલી થિયરી ભણી ગયા હતા એના દાખલા, એટલે કે સ્વાધ્યાયના 13.17 સુધીના દાખલાનો અભ્યાસ આપણા વિડીયોમાં પૂરો થયેલો છે. ઓકે, આજે આપણે દાખલો નંબર 13.18 થી શરૂ કરવાનું છે. ઓકે, ચાલો તો આપણે 13.18 નંબરનો દાખલાને યાદ કરી અને એની રકમ ભણી અને સમજીએ. ઓકે, ચાલો તો આજે આપણે દાખલા નંબર ગણીશું સ્વાધ્યાયનો 13.18. ઓકે, તો હું રકમ જે છે એ પહેલા વાંચું છું, પછી આપણે એનો લિસ્ટ બનાવીને ગણવા પ્રયત્ન કરીએ. સ્વાધ્યાયનો 13.18. ચાલો, એમાં શું કીધેલું છે? એક 100 મેગાવોટનું વિખંડન રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. એટલે આપણી પાસે એક રિએક્ટર છે, એ રિએક્ટર છે વિખંડન રિએક્ટર છે. કયું રિએક્ટર છે? વિખંડન રિએક્ટર. ઓકે, વિખંડન રિએક્ટર છે. અને આ વિખંડન રિએક્ટર વિશે આપણને પાવર આપેલો છે. એનો પાવર P બરાબર કેટલો લેવાનો છે? P બરાબર 1000 મેગાવોટ. બરાબર, એનો પાવર 1000 મેગાવોટ લેવાનો છે. કેટલા મેગાવોટ? 1000. ઓકે, ચાલો પછી વિદ્યાર્થી મિત્રો આપણને પાવર બાર પછી આપણને લખેલું છે કે તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. બરાબર, એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે એને જે રિએક્ટર આપ્યું છે, આ રીતનું આમ જે વિખંડન રિએક્ટર જે છે એની અંદર જે આમ બળતણ હોય, બરાબર છે, એ બળતણનો અડધું જે છે, અડધું થવા માટે સમય જે છે, અડધું થવાનો સમય, એ બળતણ અડધું થવાનો સમય 5 વર્ષ છે. એટલે 5 વર્ષે બળતણ કેવું થઈ જાય છે વિદ્યાર્થીઓ? અડધું. તો અહીંયા આપણને જે છે એટલી ખબર છે કે રિએક્ટર 5 વર્ષ ચાલુ રહે તો બળતણ એનું અડધું થઈ જાય છે. પછી એવું લખ્યું છે તો કેટલું 292 યુરેનિયમ ધરાવતો હશે. એટલે સમય જે છે પેલા લખી નાખું. સમય T બરાબર 5 વર્ષ, ત્યારે બળતણ નો જથ્થો અડધો થાય છે. બરાબર, એનો જે કુલ જથ્થો જે છે એ મૂળ જથ્થાથી 5 વર્ષને અંતે અડધો થઈ જાય છે. ઓકે, હવે 235 જે છે યુરેનિયમ ધરાવતો હોય તે પ્રારંભમાં કેટલું 235 યુરેનિયમ ધરાવતો હશે? એટલે પ્રશ્ન એમ પૂછ્યો છે કે યુરેનિયમ 235 નો પ્રારંભમાં જથ્થો કેટલો હશે? સમજાય તમને ક્વેશ્ચન? એટલે આપણે આ ક્વેશ્ચન લખી નાખીએ કે યુરેનિયમ 235 નું પ્રારંભમાં દળ બરાબર ખાલી જગ્યા. પ્રારંભમાં એનું દળ કેટલું એવો આપણને પ્રશ્ન પૂછેલો છે. હવે લખ્યું છે કે ધારો કે રિએક્ટર 80% સમય માટે કાર્યવંતી રહે છે. એટલે ઓમ ટોટલ 5 વર્ષ તમે સમય લીધો રિએક્ટરનો, ત્યારે બળતણ અડધું થઈ ગયું. પણ આપણે કેમ એમ કહીએ કે 1 વર્ષનું સત્ર, પણ વચ્ચે રવિવારની રજા, બીજા કોઈ વેકેશનની રજા, તો એવી રીતના થઈને 1 વર્ષનું સત્ર. એમ ટોટલ તારીખથી તારીખ રિએક્ટર 5 વર્ષ ચાલુ રહે છે. પણ વચ્ચે ક્યાંય ફોલ્ટ આવ્યો હોય, કોઈ સમારકામ કરવાનું હોય, એવા સમયે રિએક્ટર બંધ રહે તો
5 વર્ષમાંથી 80% સમય કાર્યરત છે, એટલે આના 80% આપણે લઈ લેશું. આના 80% કેટલા આવે ઈ બરાબર છે. તો આપણે અહીં કહી દઈએ કે રિએક્ટરનો કાર્યકાળ ઓમ 5 વર્ષ, પણ રિએક્ટર 80% સમય સુધી કાર્યવંત છે. આ ખાસ યાદ રાખજો, 80% સમય સુધી કાર્યવંત છે. પછી આગળ વાંચીએ. બધી જ ઉર્જા યુરેનિયમ 235 ના વિખંડનથી જ ઉદ્ભવે છે. તો આ વિખંડન પ્રક્રિયા જે છે એ ન્યુક્લાઇડ વિખંડન પ્રક્રિયામાં જ વપરાઈ હોય તો અહીંયા પ્રશ્ન એવો છે કે પ્રારંભમાં તે કેટલું હશે, જે મેં પ્રશ્ન લખ્યો. ઓકે, ચલો હવે રકમ અહીંયા મેં બધી જ વાંચીને પૂરી કરી દીધી છે. તો હવે આપણે એની શું કરવાની રહી? ખાલી ગણતરી. ઓકે, ચાલો તેની ગણતરી આપણે કરવાની શરૂઆત કરવાની છે. તો અહીંયા આપણે સૌથી પહેલા ક્યાંથી ચાલુ કરીએ? તો અહીંયા તમારે આ પાવર આપ્યો છે. ઓકે, હવે અહીંયા હું પહેલા તમને સ્ટેપ કહી દઉં. પહેલા આપણે શું કરીશું? જે રિએક્ટર જે શરૂ રહે છે, તો અહીંયા રિએક્ટર જુઓ, પહેલા ટોટલ 5 વર્ષ, એટલે રિએક્ટર કેટલો સમય શરૂ રહે છે એ આપણે ગણીશું. કેટલો સમય ચાલુ રહે છે, બરાબર? પહેલા આ ગણીશું ચાલુ રહે. એની માટે તો કે 80% સમય કાર્યરત જે રહે છે રિએક્ટર, 80% સમય, એ સમયને આપણે સેકન્ડમાં ફેરવીએ ને 80% એટલે કેટલો સમય આવી ગણી લેશું. પછી શું કરીશું? પછી અહીંયા પ્રશ્ન એ છે કે એનો પાવર આટલો છે, એટલો પાવર એટલે 1 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉર્જા, બરાબર? તો આટલો સમય ચાલુ રહે રિએક્ટર, તો એ આપેલ સમયમાં કેટલી ઉર્જા ઉત્પન્ન કરી, ઉર્જા ગણી લેશું, બરાબર છે? એટલે પહેલું કામ રિએક્ટર જે ચાલુ રહે સમય, પછી જે તે સમયમાં જેટલો સમય રિએક્ટર ચાલુ રહે એટલા સમયમાં જેટલા સમય રિએક્ટર ચાલુ રહે એટલા સમયમાં ઉદ્ભવતી ઉર્જા, તેટલા સમયમાં ઉદ્ભવતી ઉર્જા, બરાબર? બીજું કામ આ કરીશું, તેટલા સમયમાં ઉદ્ભવતી ઉર્જા ગણી દેશું, બરાબર છે? જેટલો સમય રિએક્ટર ચાલુ રહે તો એટલા સમયમાં ઉર્જા કેટલી ઉદ્ભવે રિએક્ટરમાંથી, બરાબર છે? એ રિએક્ટરમાંથી ઉદ્ભવતી ઉર્જા ગણી દેશું. આ બીજું કામ આ કરી દેવાનું. ઓકે, બે કામ કરીએ. પછી આપણે પ્રારંભમાં દળ કેટલું એ કઈ રીતના ખબર પડે? તો જે સમયે તમે ગણતરી કરી છે, દાખલો ગણ્યો છે, 5 વર્ષને અંત સુધીમાં રિએક્ટરે ઉર્જા કેટલી ઉત્પન્ન કરી મળી જાય, બરાબર? હવે આ 235-92 યુરેનિયમ છે, એક યુરેનિયમના વિખંડનથી 200 MeV ઉર્જા મળી એવું આપણે થિયરીમાં જાણીએ છીએ, એક યુરેનિયમના, બરાબર છે? તો આપણે એક કામ કરવાનું, 1 ગ્રામ યુરેનિયમના વિખંડનથી ઉર્જા ગણી લેવાની, બરાબર છે? 1 ગ્રામ યુરેનિયમના વિખંડનની ઉર્જા ગણી લેવાની. પછી આટલી ઉર્જા રિએક્ટરે આપી, તો એની માટે કેટલો જથ્થો જે છે એ વપરાણો હશે? તો વપરાયેલ જથ્થો મળી જાય, એ 5 વર્ષે અડધો થઈ જાય. એટલે દાખલા તરીકે તમને વપરાયેલ જથ્થો, આપેલ સમયમાં વપરાયેલ જથ્થો દાખલા તરીકે 500 ગ્રામ આવ્યો, એ 5 વર્ષે અડધો થઈ ગયો એમ કીધું, એટલે 500 ગ્રામ વપરાણો, તો એ અડધો થઈ ગયો. એનો મતલબ પ્રારંભમાં કેટલો હશે? 1000 ગ્રામ. કારણ કે આપણે જે જથ્થો ગણીએ છીએ 5 વર્ષે ગણીએ છીએ, વપરાયેલો જથ્થો, ને રકમમાં એમ કીધું છે કે એ જથ્થો 5 વર્ષે અડધો થઈ જાય છે. જે તમે વપરાયેલો જથ્થો ગણો છો એ અડધો જથ્થો છે. દાખલા તરીકે 5 કિલો આવે તો એ વપરાયેલો જથ્થો 5 કિલો છે, અને અડધો વપરાઈ ગયો છે એવું એને કીધેલું છે. તમે જે ગણો છો અડધો વપરાણો છે, એટલે પ્રારંભમાં કેટલો હોય? જે જવાબ આવે એનાથી 2 ગણો. તો એવું કંઈક કરીએ. ચાલો હવે અહીંયા શરૂ કરીએ આપણે જવાબ. આ લિસ્ટ બનેલું છે, તો અહીંયા આપણે કહી દઈએ કે અહીં સમય = 5. ચાલો વર્ષ દૂર કરો એટલે 3.15. તમને ખબર જ હશે કે 1 વર્ષમાં સેકન્ડ 3.154 ગુણ્યા 10⁻⁷ સેકન્ડ હોય. તો આને પેલા વર્ષમાંથી સેકન્ડમાં લઈ જઈએ. ચાલો કેલ્ક્યુલેટર શું કહે છે આનો જવાબ? 3.154 into 5 15.77. તો આનો જવાબ એમ કે છે 15.77 ગુણ્યા 10⁷ સેકન્ડ. એક રકમ પછી એવું લાગે પોઈન્ટ રાખો, 1.57 ગુણ્યા 10⁸ સેકન્ડ. હવે રિએક્ટર આમાંથી કેટલો સમય ચાલુ રહે છે? કુલ સમયના રિએક્ટર 80% ચાલુ રહે છે.
જેમાંનો 80% રિએક્ટર જે કુલ સમયના 80% જેટલા સમય માટે રિએક્ટર ચાલુ રહે છે. આમ રિએક્ટર જે ચાલુ રહે છે, રિએક્ટર ચાલુ રહેવાનો સમય, જેને આપણે કેપિટલ ટી કહીએ, તો કેપિટલ ટી બરાબર શું આવશે? આના 80%, એટલે 1.577 ગુણ્યા 10⁸ ના 80% દૂર કરો એટલે છેદમાં 100 આવે. ઓકે, ટકા દૂર કરો એટલે છેદમાં 100. બરાબર છે. કુલ સમયને 80% રિએક્ટર ચાલુ રહે છે એટલે છેદમાં 100 મૂકી દેવાના. કેલ્ક્યુલેટરમાં આનું સાદુરૂપ આપો એટલે જો એક એક મીંડું ઉડે. ચાલો તો ટી બરાબર આની હારે ગુણાકાર કરી નાખો. 1.577 ગુણ્યા 8. સમજાય તમને? તો ગુણાકારનો જવાબ આવે છે 12.616 ગુણ્યા આ ઘાત ઉપર આવે તો માઇનસ થાય, એટલે એક ઘાત ઓછી કરવાની. 8 માંથી 1 જાય તો 7, તો 10⁷ અને એકમ સેકન્ડ. એક રકમ પછી એવું હોય તો પોઈન્ટ રાખો. 1.2616 ગુણ્યા 10⁸ સેકન્ડ. આ તમારો રિએક્ટર ચાલુ રહેવાનો સમય છે. જે તમે મને પહેલું કામ આપ્યું હતું, રિએક્ટર કેટલો સમય ચાલુ રહે, તો જે ટોટલ 5 વર્ષ આપ્યા હતા એને પહેલા સેકન્ડમાં ફેરવવાના, અને એમાંથી મેં તમને કીધું એમ તમારું સત્ર 1 વર્ષનું હોય તો વચ્ચે તમને રજાઓ મળે છે કે નથી મળતી, એમ રિએક્ટર એ વચ્ચે અમુક સમય શું રહે? બંધ રહે. તો બંધ રહે રિએક્ટર એટલે ટોટલ કુલ સમયના રકમ મુજબ 80% સમય ચાલુ રહે છે રિએક્ટર. એટલે કુલ સમયના 80% સમય રિએક્ટર ચાલુ રહે એટલે 80% એટલે આટલો સમય આવ્યો. હવે આ રિએક્ટરનો પાવર છે. પાવર એટલે આપણે આવી લખી શકીએ અહીં રિએક્ટરનો પાવર ઇક્વલ ટુ કેટલો છે? 10⁻³ અને મેગા દૂર કરો એટલે 10⁶ જૂલ પ્રતિ સેકન્ડ. આવી રીતના આવે. મેગા દૂર કરો એટલે 10⁶. 1, 2 ને 3 મીંડા તો હતા જ, એ 3, અને બીજી મેગા દૂર કરો એટલે 6, અને વોટની જગ્યાએ જૂલ પ્રતિ સેકન્ડ. ઓકે, તો જવાબ ટોટલ આવશે 10⁻³ 9 ઘાત આવશે. તો 10⁹ જૂલ પ્રતિ સેકન્ડ. એનો મતલબ 1 સેકન્ડમાં 10⁹ જૂલ ઉર્જા આ રિએક્ટર ઉત્પન્ન કરે એમ કહેવાય. તો આપણે આટલો સમય ચાલુ રહીએ તો કેટલી ઉર્જા ઉત્પન્ન કરી તમને ખબર પડી જાય રિએક્ટરમાંથી. તો ત્રિરાશિ મૂકી દઉં, જે આ બીજું કામ હતું. જેટલો સમય રિએક્ટર ચાલુ રહે તેટલા સમયમાં કેટલી ઉર્જા પેદા કરે એ મળી જાય તમને ઉદ્ભવતી ઉર્જા. પછી આપણે આ ત્રીજો ટાર્ગેટમાં જઈએ. ચાલો તો આ બીજો ટાર્ગેટ કે 1 સેકન્ડમાં રિએક્ટરમાંથી ઉદ્ભવતી ઉર્જા 10⁹ જૂલ. આજે આપી છે ઈ તમારો જે છે એ ઊંધી ત્રિરાશિ મૂકવાની. એટલે આ રીતના મેં મૂકી 1 સેકન્ડમાં આટલી, તો આટલો સેકન્ડ રિએક્ટર ચાલુ રહે છે. 1.2616 ગુણ્યા 10⁸ સેકન્ડમાં રિએક્ટરમાંથી ઉદ્ભવતી ઉર્જા કેટલી? બરાબર છે. આ રીતના રિએક્ટરમાંથી ઉદ્ભવતી ઉર્જા મળી જાય. ચાલો, અથવા તો એને રિએક્ટરનો પાવર કહેવાય, પણ આપણે એને ઉદ્ભવતી ઉર્જા કહેશું. તો અહીંયા સ્ટેપ લખ્યા છે પૂછી નાખું છું. અત્યારે હવે સ્ટેપ ખબર પડી ગયા, 2 કરી નાખ્યા. પછી આ ત્રીજું સ્ટેપ હજી રાખું છું કારણ કે એ કરવાનું બાકી છે. પછી ત્રીજું સ્ટેપ આપણે કરીએ. ઓકે, ચાલો તો હવે અહીંયા ત્રિરાશિનો જવાબ આપી દઉં. તો ઈ બરાબર, ચાલો આને સામે જવા દો. તો અહીંયા સામે જવા દઈએ તો શું આવશે? આ 1.2616 ગુણ્યા 10⁸ ગુણ્યા 10⁹ 9 ને 8 કેટલા થાય? 17 ઘાત થાય. તો અહીંયા આમ લખાય ઉર્જા ઈ બરાબર, અહીંયા ઉપર લખીએ ઉર્જા ઈ બરાબર 1.2616 ગુણ્યા 10⁹ 9 ને 8 17 ઘાત જૂલ. આટલી ઉર્જા તમને રિએક્ટરમાંથી મળે.
બરાબર. હવે આપણે એક કામ કરવાનું કે 1 ગ્રામમાં પરમાણુની સંખ્યા શોધી લેવાની. પહેલા તમે કહો એનાથી શું થશે, એટલે 1 ગ્રામ દળ બળે તો એમાંથી કેટલી ઉર્જા મળી તો ખબર પડે, કારણ કે આપણને એક પરમાણુમાંથી 200 MeV ઉર્જા આપે છે યુરેનિયમના એક વિખંડનથી. બરાબર. તો પહેલા હવે એક ત્રીજો ટાર્ગેટ, આપણે આ ટાર્ગેટ પહેલો હતો, આમાં જોતા જાજો. જો અહીંયા પહેલો ટાર્ગેટ પૂરો, અહીંયા આ બીજો પૂરો. પહેલા ટોટલ રિએક્ટર કેટલો સમય ચાલુ રહ્યો, એ કેટલી ઉર્જા આપે. હવે 1 ગ્રામમાંથી કેટલી ઉર્જા મળે એ આપણે જોવાનું છે. જો 1 ગ્રામમાંથી મળી જાય તો ત્રિરાશિ મૂકીએ તો આટલી ઉર્જા માટે કેટલો ગ્રામ જથ્થો વપરાણો એ ખબર પડી જાય. પછી પ્રારંભમાં કેટલો જથ્થો હશે તો આપણે કહી શકીએ. તો પહેલા અહીંયા આપણે એ ત્રિરાશિ મૂકીએ. ચાલો કે ભાઈ આનો દળાંક જો યુરેનિયમ 235 નું જ આ બધું છે, તો 235 ગ્રામમાં એવોગેડ્રો અંક જેટલા પરમાણુ હોય તો એવોગેડ્રો અંક એટલે 6 × 10⁻23 લેવાનું કીધું છે અત્યારે. તો અહીંયા હું ત્રિરાશિ મૂકું કે 235 ગ્રામ યુરેનિયમમાં પરમાણુની સંખ્યા 6 × 10⁻23. યાદ છે ને 6.02 × 10⁻23 એટલે 6 × 10⁻23. તો 1 ગ્રામ યુરેનિયમમાં પરમાણુની સંખ્યા કેટલી, તો n બરાબર આ સામે જાય એટલે 6 × 10⁻23 ના છેદમાં 235. ચાલો આનું સાદુરૂપ શું કહે છે, તો અહીંયા જવાબ આવશે 6/235 એટલે જવાબ આવે છે 0.02553 × 10⁻23. ઓકે. હવે એવું લાગે તો એક રકમ પછી પોઈન્ટ રાખી દો, તો n બરાબર 1 2 2 પોઈન્ટ ખસે એટલે 2.553 1 × 10⁻21 પરમાણુ. આ 1 ગ્રામમાં પરમાણુની સંખ્યા મળી ગઈ. હવે એક પરમાણુના વિભંજનથી જે ઉર્જા મળે એ 200 MeV હોય તો આટલાના વિભંજનથી કેટલી, એવું કરો એટલે તમને શું થાય, આવું કરવાથી 1 ગ્રામમાંથી ઉર્જા મળી જાય. એટલે 1 ગ્રામની ઉર્જા આપણે ગણવાનો આ ટાર્ગેટ હતો. અહીંયા લખીએ 1 ગ્રામમાંથી મળતી ઉર્જા, 1 ગ્રામમાંથી મળતી ઉર્જા ગણીએ છીએ. આપણો આ ટાર્ગેટ છે. ઓકે, આપણો ટાર્ગેટ 1 ગ્રામમાંથી મળતી ઉર્જા ગણવાનો છે. ચાલો તો અહીંયા ત્રિરાશિ હવે કઈ મૂકીએ, આ જે છેલ્લી લખી હતી કે એક પરમાણુમાંથી બરાબર છે મળતી ઉર્જા કેટલી છે, તો કે એક યુરેનિયમ પરમાણુમાંથી મળતી ઉર્જા 200 MeV. બરાબર, એ ફિક્સ જ છે. એક યુરેનિયમમાંથી 200 MeV જ મળે, જે યાદ રાખવાનું. આટલા પરમાણુ એટલે 1 ગ્રામ થયું 2.5531 × 10⁻21 પરમાણુમાંથી મળતી ઉર્જા બરાબર કેટલી, ટૂંકમાં 1 ગ્રામમાંથી. આમ 1 ગ્રામમાંથી મળતી ઉર્જા જે મેં તમને ગણવાનું કીધું હતું ઇક્વલ ટુ આને સામે જવા દો એટલે 200 ગુણ્યા આ આવશે 2.5531 × 10⁻21. ઓકે, ચાલો આ બેનો ગુણાકાર કરો જોઈએ. 2.5531 × 200, then we get the answer 510.62 into 10⁻21 MeV. ઓકે, આવો આન્સર આપણને મળ્યો. હવે આ જે જવાબ મળ્યો છે આટલો, ઓકે બરાબર. હવે સમજજો. હવે આ 1 ગ્રામમાંથી મળતી ઉર્જાનો ટાર્ગેટ અહીંયા પૂરો. હવે ખાલી શું ટાર્ગેટ રહ્યો, હવે આપણે દળ ગણવાનું રહ્યું. પ્રારંભમાં દળ આપણને 5 વર્ષે આટલી ઉર્જા મળે છે તો કેટલું દળ હશે, કારણ કે ઈ દળ કેટલું વપરાઈ ગયું આપણને ખબર પડી જાય. એટલે 5 વર્ષે જે ટૂંકમાં દળ આવે છે ને એ ત્રિરાશિથી, એ કરતા પ્રારંભમાં તો એવું કીધું છે કે અહીંયા રકમમાં કે ઈ તમને જે આ ઉર્જા 5 વર્ષે જે મળે છે ત્યારે દળ અડધું થઈ જાય છે. એટલે તમને જે દળ વપરાયેલું મળે છે એ દળ કરતા ઈ દળ ટૂંકમાં અડધું હોય, અને પ્રારંભમાં કેટલું હોય તો એનાથી 2 ગણું. ટૂંકમાં આટલી ઉર્જા માટે કેટલું દળ જરૂરી છે એ આપણે ગણી લેવાનું. બરાબર છે. અને ઈ દળ વપરાયેલું હોય એનું અડધું દળ જે છે ત્યારે વધે છે, તો આપણે 2 હારે ગુણી નાખશું એને એટલે પ્રારંભનું દળ મળી જાય. તો
તો પહેલા 1 ગ્રામમાંથી આટલી ઉર્જા મળે છે, ખબર પડી ગઈ? હજી આને જૂલમાં ફેરવી દો. આ જવાબ જૂલમાં છે ને એટલે ચાલો જૂલમાં ફેરવી દો. એટલે આપણે જે છે ને ઓલો જવાબ જૂલમાં છે ને એટલે જૂલમાં જવું પડે. ચાલો તો અહીંયા 510.62 ગુણ્યા 10 ની 21 એમી દૂર કરો એટલે 10 ની 6 ને ઈવી દૂર કરો એટલે 1.6 ગુણ્યા 10 ની -19. સમજાણું આખું? ચાલો તો અહીં કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપીએ. જો આ 1.6 એને ગુણો 510 ગુણ્યા 0.62 510.62 ગુણ્યા 1.6, then we get the answer 816.992 into 21 ને 6 કેટલા થાય? 27. 27 માંથી 19 બાદ કરો તો 10 ની 8 ઘાત જૂલ. ઓકે, તો 1 ગ્રામ માંથી મળતી ઉર્જા આ 1 ગ્રામ માંથી મળતી ઉર્જા મળી ગઈ. ઓકે, હવે આપણો આ ટાર્ગેટ અહીંયા પૂરો કર્યો. હવે આપણે આટલી ઉર્જા માટે કેટલા ગ્રામ જથ્થો જોઈએ બરાબર છે એ ગણવાનું રહ્યું છે. ઓકે, તો અહીંયા આપણે એની માટેની હવે ગણતરી કરવાની બાકી છે, તો અહીંયા આપણે ગણી દઈએ. હવે તો ખાસ અહીંયા ધ્યાન રાખજો. ચાલો અહીંયા હું ગણી દઉં છું. હવે આ રકમની જરૂરિયાત નથી બરાબર છે. આ રિએક્ટરને આ જથ્થાની ખબર હતી તો આ અત્યારે ભૂસી અને અહીંયા આપણે ગણતરી માંડીએ વ્યવસ્થિત. બરાબર છે, પ્રશ્ન એ આપણે પૂછી નાખીએ છીએ. આ લિસ્ટ ટૂંકમાં જે બનાવ્યું હતું એટલું મેં ઇરેઝ કરી નાખ્યું, બાકીનું એઝ ઇટ ઇઝ છે કારણ કે આપણા કામનું છે ને બાકીનું, તો એટલે લિસ્ટ ખાલી ઇરેઝ કરી નાખ્યું. ઓકે, આ લિસ્ટ અહીંયાથી આપણો દાખલો સ્ટાર્ટ થયો હતો. ચાલો તો હવે કઈ ત્રિરાશિ મૂકીએ? આટલી જે છે ઉર્જા આપણે એમ કહીએ કે આટલી ઉર્જા માટે જરૂરી દળ 1 ગ્રામ. કેટલી ઉર્જા માટે? 816.992 ગુણ્યા 10 ની કેટલી ઘાત છે? 10 ની 8 ઘાત જૂલ માટે યુરેનિયમનું દળ 1 ગ્રામ. તો આપણે રિએક્ટર 5 વર્ષ ચાલુ રહે છે ને આટલી ઉર્જા આપણે કીધું હતું ને 1 સેકન્ડ માંથી આટલી રિએક્ટર ઉર્જા દઈએ તો 5 વર્ષમાં 80% ચાલુ રહે રિએક્ટર, એટલે 80% એટલે આટલો સમય આવ્યો તો 1.57 ગુણ્યા 10 ની 8 ના 80% એટલે 1.26. તો આટલા વર્ષે ઉર્જા આટલી મળે. તો આપણે આટલી ઉર્જા ઉત્પન્ન કરી એની માટે કેટલું યુરેનિયમનું દળ આપણે વાપર્યું હશે એમ કહેવાય. તો આપણે એમ કહી શકીએ કે આટલા જૂલ માટે યુરેનિયમનું દળ 1 ગ્રામ. તો આટલી ઉર્જા માટે કેટલા જૂલ છે? 1.26 ગુણ્યા 10 ની 17 ઘાત જૂલ માટે યુરેનિયમનું દળ બરાબર કેટલું? m બરાબર, તો આને સામે જવા દો, 1 ગ્રામ ગુણ્યા 1.26 ગુણ્યા 10 ની 17 છેદમાં 816.992 ગુણ્યા 10 ની 8 ઘાત. ઓકે, ચાલો તો દળ બરાબર આનું સાદું રૂપ આપો. હાલો ચાલો આનું સાદું રૂપ આપો તો ગ્રામમાં જવાબ આવશે 1.26 ભાંગ્યા અને ભાગાકાર કરો. ભાંગ્યા 816.992. Then we get the answer 0.00551544 into આ ઘાત ઉપર છે એટલે -17 -8 એટલે 10 ની 9. ઓકે, ગ્રામ દૂર કરો એટલે 10 ની -3 કિલોગ્રામ. ગ્રામ દૂર કરો એટલે આ 6 ઘાત વધે. 6 માંથી હવે અહીંયા બધાય ગુણી નાખવા એને 6 એટલે 1 2 3 4 5 6 6 પોઈન્ટ કાપવા પડે કારણ કે અહીંયા આટલું વધે. અહીંયા 3 ઘાત આરે 9 - 3 એટલે 6 ઘાત. તો 6 ઘાત એટલે ટોટલ જે છે એ તમારે જવાબ જે છે પોઈન્ટ સાથેનો લખીએ એટલે જે જવાબ આવ્યો હતો અહીંયા 20 પણ હજી આગળ મળતું હતું એટલે ટોટલ જવાબ m બરાબર આવે 1544.20 કિલોગ્રામ. કિલોમાં ફેરવો એટલે આટલો જવાબ આવ્યો 1544.20 કિલોગ્રામ. હવે વિચારજો પ્રશ્ન હું પૂછ્યો તો પ્રારંભમાં એનું દળ કેટલું,
બરાબર છે. તમે પ્રશ્ન એક વખત તમે જુઓ તો અહીંયા તમને પ્રશ્નમાં જે છે એ એવું પૂછ્યું છે કે પ્રારંભમાં દળ કેટલું. સમજાણું તમને? તો પ્રારંભનું પૂછ્યું તો વિચારજો, આટલું દળ જે મળ્યું, હવે ખાલી એક જ સ્ટેપની વાત છે. આટલું દળ તમને જે મળ્યું, બરાબર છે, તો ઈ દળ તમને જે મળ્યું ત્યારે રકમમાં કીધું હતું કે ઈ જથ્થો 5 વર્ષને અંતે અડધો જથ્થો થાય છે. એનો મતલબ આટલું દળ વાપરી નાખ્યું, બરાબર છે, એટલે ઈ દળ વાપરી નાખ્યું એટલે એટલો જથ્થો ત્યારે અડધો કીધો, બરાબર છે. એટલે આટલો વાપરી નાખો એટલે જથ્થો અડધો. એનો મતલબ પ્રારંભમાં દળ કેટલું હશે? આનાથી 2 ગણું હશે. મેં પહેલા કીધું હતું એમ. તો અહીંયા આપણે એવું લખી નાખીએ કે અહીં આટલા દળને, બરાબર છે, આ સમયની હવે કોઈ આવશ્યકતા નથી, ભૂસી નાખીએ છીએ અહીંયા. ચાલો તો અહીંયા અહીં આટલો જથ્થો વધે તેને અડધો કીધેલ છે, રકમમાં. રકમ મુજબ જથ્થો અડધો કીધેલો છે. એ 5 વર્ષે જથ્થો અડધો થઈ જાય તો આમ પ્રારંભમાં જથ્થો આને ગુણ્યા 2 હશે. પ્રારંભમાં જથ્થો આને ગુણ્યા 2 એટલે કે 388 કિલોગ્રામ હશે. આને ગુણ્યા 2 એટલે પ્રારંભમાં, કારણ કે અડધો થઈ ગયો ત્યારે, તો પ્રારંભમાં 2 ગણો હોય એટલે હવે અડધો વપરાઈ ગયો આટલો, એટલે હવે અડધો કહી દીધો એટલે આટલો પ્રારંભમાં હશે, જે આપણા પ્રશ્નનો જવાબ છે. ઓકે, તો આ દાખલો અહીંયા જે સ્વાધ્યાયનો આપણે નક્કી કરેલો હતો 13.18, એ સ્વાધ્યાયનો 13.18 દાખલો અહીંયા પૂરો થાય છે. સમજાય તમને? તો આ રીતના અહીંયા જો કે ગાણિતિક સ્ટેપ સાચા તો અહીંયાથી જ છે કે રિએક્ટર 80% ચાલુ રહે તો કુલ જે સમય જે છે 5 વર્ષ સેકન્ડના 80%, એટલે અહીંયાથી જ આખી ગણતરીના ગાણિતિક સ્ટેપ છે અને આ રીતના આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. ઓકે, તો જોઈ લ્યો આ રીતના આવે સંપૂર્ણ દાખલો. ચાલો તો એના પછી આપણે નેક્સ્ટ ગણીએ. જો હવે નેક્સ્ટ જે દાખલો છે એ પણ સેજ જ લોજિક વાળો દાખલો છે. આના જેટલું લોજિક નથી, બરાબર. આ સરસ લોજિક વાળો દાખલો હતો, પ્રારંભનું દળ ગણવાનો. ઓકે, હવે દાખલો આપણે એટલું બધું લોજિક વાળો નથી, તમે જોશો ત્યાં તમને ખ્યાલ આવી જશે કે હવે આપણે શું ગણવાનું છે. ઓકે, તો ચાલો નેક્સ્ટ દાખલાની આપણે વાત કરીએ તમારી સાથે. ચાલો આ આપણે હવે ઇરેઝ કરી નાખીએ છીએ બધું જ, કારણ કે આપણે આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો. પ્રારંભમાં ટૂંકમાં 3088 કિલોગ્રામ હોય, આપણે ગ્રામમાંથી કિલોમાં પણ ફેરવું એટલે કિલોમાં જવાબ આપણને મળે. ચાલો તો આપણે નેક્સ્ટ દાખલો ગણીએ. મારો લીખો એની રકમ કહેશે. ઓકે, ચાલો તો સ્વાધ્યાયનો 13.19 કયો દાખલો છે? 13.19. ડ્યુટેરિયમના 2 કિલોના વિખંડનથી, એટલે ડ્યુટેરિયમ તમારે વાપરવાનો છે. ડ્યુટેરિયમનો કુલ જથ્થો બરાબર 2 કિલો. કેટલા કિલો તમારે ડ્યુટેરિયમ વાપરવાની છૂટ છે? 2 કિલો ડ્યુટેરિયમ વાપરવાનું છે. ઓકે, ચાલો સરસ. 100 વોટનો લેમ્પ કેટલો સમય પ્રકાશી શકાય? એટલે બલ્બ જે છે 100 વોટનો બલ્બ કેટલો સમય પ્રકાશી શકાય?
અમારો ક્વેશ્ચન થયો કેટલો સમય પ્રકાશી શકે એટલે કેટલો સમય ચાલુ રહી શકે. ઓકે, પછી શું લખ્યું છે, વિખંડન પ્રક્રિયા મુજબ થાય છે એવું રકમમાં આપ્યું છે, લખી નાખું છું. 2 1H પ્લસ 2 1H 3 2He પ્લસ n પ્લસ 3.27 MeV. એટલે કે આ જે પ્રક્રિયા છે એમાં 2 ડ્યુટેરિયમનો ઉપયોગ થાય છે સંલયનમાં અને ઉર્જા 3.27 MeV મળે છે એવું આ પ્રક્રિયા કહેવા માંગે છે. હવે પેલું કામ આમાં પણ શું કરશું, પહેલા સ્ટેપ જોઈ લેવા એટલે વાંધો ના આવે. તો જુઓ, અહીંયા તમારે બલ્બ કેટલો સમય ચાલુ રહે છે હું તમને કહું તો જો એનો પાવર આપ્યો 100 વોટ. 100 વોટ એટલે શું, એ 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા વાપરે છે. 100 જૂલ ઉર્જા વાપરતા એને કેટલો સમય થાય છે, 1 સેકન્ડ થાય છે, બરાબર. હવે તમારે શું કરાય, 2 કિલોમાંથી કેટલી ઉર્જા મળી ગણી લેવાય, બરાબર છે. એટલે આપણું કામ શું છે, 2 કિલો ડ્યુટેરિયમમાંથી મળતી ઉર્જા ગણવાનું. ડ્યુટેરિયમમાંથી મળતી ઉર્જા. હવે તમે કહો પણ એ કેમ ગણવી, તો જુઓ, પહેલું કામ 2 કિલોમાં પરમાણુની સંખ્યા ગણી લેવાય. કઈ, કારણ કે અહીંયા જુઓ 2 પરમાણુ એ ભેગા થઈને આટલી ઉર્જા આપે છે. તો 2 કિલોમાં જે પરમાણુની સંખ્યા હોય એટલા પરમાણુ એ કેટલી ઉર્જા મળી જાય, જે મેં તમને ટાર્ગેટ આપ્યો છે 2 કિલો ડ્યુટેરિયમમાં મળતી ઉર્જા, બરાબર. એટલે આપણે પહેલા શું કરશું, 2 કિલોમાં પરમાણુની સંખ્યા ગણશું, બરાબર છે. 2 કિલોમાં પરમાણુની શું ગણી લેશું, સંખ્યા. એક વખત સંખ્યા મળી જાય એટલે આપણો રસ્તો જે છે એ રોકવા વાળું કોઈ છે નહીં, બરાબર છે. પછી તો આપણો રસ્તો ક્લિયર કટ છે, ચોખ્ખી વાત છે. તો ચાલો અહીંયા પેલું કામ ઈ કરીએ. પહેલો ટાર્ગેટ જે મેં તમને આપ્યું ઈ અહીંયા લખી નાખું છું બ્લુ માર્કરથી. 2 કિલો ડ્યુટેરિયમમાં પેલું કામ આ કરવાનું છે, 2 કિલો ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા શોધતા. ઓકે, આ પેલું કામ, 2 કિલો ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા શોધતા. તો ત્રિરાશિથી જ કામ ચલાવવું પડશે. ચાલો, કઈ ત્રિરાશિ, તો અહીંયા મૂકીએ. આ ડ્યુટેરિયમનો દળાંક છે 2 ગ્રામ. તો ચાલો અહીંયા દળાંકથી મૂકું છું સાદુરૂપ. અહીંયા આપણે સાદુરૂપના સ્ટેપ કરવાના છે. ઓકે, તો જુઓ, આ 2 ગ્રામ ડ્યુટેરિયમમાંથી મુક્ત થતી ઉર્જા, ચાલો કેટલી છે, 3.27. ઓકે, 3.27 MeV. તો આપણે કેટલા કિલો છે, 2 કિલો. 2 કિલો એટલે આમ લખાય 2 ગુણ્યા 1000 ગ્રામ, કારણ કે 1 કિલો એટલે જે છે એ 1000 ગ્રામ. તો 2 કિલો એટલે 2000 ગ્રામ. 2000 ગ્રામ, અહીંયા ગ્રામ એટલે ગ્રામમાં જ લખવાનું. યુરેનિયમમાંથી મુક્ત થતી ઉર્જા કેટલી, બરાબર. તો આમ મુક્ત થતી ઉર્જા, સોરી, આપણે પહેલા પરમાણુની સંખ્યા ગણી લઈએ પછી ઉર્જા. એટલે આ દળાંક લખ્યું છે, એટલે 2 ગ્રામ યુરેનિયમમાં પરમાણુની સંખ્યા, મુક્ત થતી ઉર્જાનો પછી વારો આવશે, પહેલા પરમાણુની સંખ્યા, ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા. ચાલો અહીંયા આપણે કેટલી છે, એવોગેડ્રો અંક જેટલી હોય તો એમ કહી દઈએ કે પરમાણુની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય, બરાબર. 2 ગ્રામ ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા, ચાલો કેટલી લખશો પરમાણુની સંખ્યા, તો કે એવોગેડ્રો અંક જેટલી, એને જેટલી. તો અહીંયા આપણે પરમાણુની સંખ્યા કેટલી છે જોવો જોઈએ. તો અહીંયા આપણે ટોટલ દળ જે છે એ લખી નાખવાનું. ખાસ પહેલા આપણે જે હેડિંગ આપ્યું છે 2 કિલો ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા આપણે શોધવાની છે. ઓકે, તો 2 ગ્રામ એટલે એનો પરમાણુ દળાંક કહેવાય. અહીંયા જે છે ને 2 ગ્રામ, એ 2 ગ્રામ ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા એને જેટલી. તો આપણી પાસે કેટલા ગ્રામ છે, તો કે 2000 એટલે 200 ગ્રામ ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા કેટલી, સમજાય તમને? ટૂંકમાં કહેવાનો મારો મતલબ શું હતો, અહીંયા
કે પહેલા 2 કિલોમાં પરમાણુની સંખ્યા ગણી લઈએ, એટલે પછી આગળ જતા ચિંતા નહીં. એટલે આ એનો પરમાણુ દળાંક કહેવાય. પરમાણુ દળાંક જેટલો ગ્રામમાં પરમાણુની સંખ્યા એવોગેડ્રો જેટલી, તો આટલા એ કેટલી? તો આપણે એમ કહી શકીએ કે 2 કિલો ડ્યુટેરિયમમાં 2 કિલો ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા ઇક્વલ ટુ, ચાલો છોકરાઓ કેટલી આવશે? આને સામે જવા દઈએ એટલે 2000 ગુણ્યા NA છેદમાં 2. ગ્રામ ગ્રામ તો 2 ના એકમ સરખા રાખ્યા એટલે તો ઉડી જશે. ચાલો તો અહીંયા કેટલો જવાબ વધશે? તો ઇક્વલ ટુ એવોગેડ્રો એટલે 6 ગુણ્યા 10 ની 23 અને આ 2000 છેદમાં 2 એટલે છેદ ઉડાડો તો અહીંયા 1000 આવે. તો અહીંયા 1000 એટલે 26 ઘાત થાય. 6 ગુણ્યા 10 ની 26 ઘાત પરમાણુ. ચાલો હવે તમે મને પહેલું કામ કીધું તે મેં કરી દીધું, પરમાણુની સંખ્યા ગણી દો તો મેં ગણી દીધી. હવે બીજું કામ શું કરવાનું છે? હવે બીજું કામ આટલામાંથી ઉદ્ભવતી ઉર્જા ગણવાની. આ બીજું કામ. અહીંયા હું કહી દઉં કે 2 કિલો પરમાણુમાંથી ઉદ્ભવતી ઉર્જા ગણવાની. 2 કિલો પરમાણુ માંથી ઉદ્ભવતી ઉર્જા ગણો. હવે ભાઈ આ કેમ ગણવી? 2 કિલો પરમાણુમાંથી ઉદ્ભવતી ઉર્જા કઈ રીતના ગણવી? તો જુઓ, આપણને 2 પરમાણુ ભેગા થાય ત્યારે આટલા એની ઉર્જા મળે છે, તો આટલા પરમાણુ કેટલી એવી ત્રિરાશિ થાય. ચાલો તેવી ત્રિરાશિ મૂકી દઈએ કે 2 ડ્યુટેરિયમ પરમાણુમાંથી મળતી ઉર્જા કેટલી મળે છે? 2 ડ્યુટેરિયમ પરમાણુમાંથી ઉદ્ભવતી ઉર્જા કેટલા MeV છે? 3.27 MeV. તો 6 ગુણ્યા 10 ની 26 ડ્યુટેરિયમ પરમાણુમાંથી ઉદ્ભવતી ઉર્જા કેટલી? તો આમ ઉદ્ભવતી ઉર્જા બરાબર કેટલી થશે? આની હારે ગુણાય 3.27 MeV ગુણ્યા 6 ગુણ્યા 10 ની 26 છેદમાં આ 2. ખાસ યાદ રાખજો, 2 ડ્યુટેરિયમ આ પ્રક્રિયા આપી જ છે. આ 2 માંથી આટલી ઉર્જા, તો આપણા 2 કિલો જે છે, 2 કિલોમાં આપણે પરમાણુની સંખ્યા કેટલી આવે છે? તો કે આટલી. એટલે એટલી પરમાણુની સંખ્યા લ્યો 6 ગુણ્યા 10 ની 26, તો એમાં ઉદ્ભવતી ઉર્જા બરાબર કેટલી? ચાલો MeV માં જવાબ આવશે ને સાદુરૂપ આપીએ તો આમ ઉદ્ભવતી ઉર્જા બરાબર, અને આની હારે ગુણો જોઈએ. ચાલો ગુણાકાર કરીએ. 3.27 ગુણ્યા 6 ભાગ્યા 2 એટલે 9.81 ગુણ્યા 10 ની 26 MeV એકમ એમને માને જૂલમાં ફેરવી. MeV દૂર કરો એટલે 10 ની 6 ને EV દૂર કરો એટલે 1.6 ગુણ્યા 10 ની -19. ઓકે, ચાલો હવે કેલ્સીનો સહારો લઈને સાદુરૂપ આપો. આને ગુણ્યા 1.6. then we get the answer 15.696 into 26 ને 6 32 માંથી 19 જાય તો 10 ની 13 જૂલ. એક રકમ પછી પોઈન્ટ રાખો. 1.5696 ગુણ્યા 10 ની 14 ઘાત જૂલ. આ તમને આ ઉર્જા કેટલા કિલોમાંથી ઉદ્ભવી કહેવાય? આ ઉર્જા 2 કિલો ડ્યુટેરિયમ માંથી. હવે આવો બલ્બ કેટલો સમય ચાલે એવું કીધું 100 વોટનો, એટલે 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા વાપરે. તો 2 કિલો ડ્યુટેરિયમ માંથી આટલી ઉર્જા વાપરતા કેટલો સમય લાગે? એ જેટલો સમય લાગે એટલો સમય બલ્બ ચાલુ રહે. સમજાણું? એટલે ખાસ કરીને પહેલું કામ પરમાણુની સંખ્યા શોધી, અને 2 પરમાણુએ 3.27 MeV લોકો ઉર્જા પેદા કરતા હતા. તો આટલા પરમાણુએ 2 કિલોમાં આટલા પરમાણુ છે એટલે આ ઉર્જા ખાસ યાદ રાખજો. જે 2 કિલો ડ્યુટેરિયમના સંલયનથી મળતી ઉર્જા છે, ડ્યુટેરિયમના સંલયનથી મળતી ઉર્જા છે. બરાબર, ઉર્જા મળી ગઈ. હવે ત્રીજો પોઈન્ટ, ખાસ આમાં ત્રિરાશિ યાદ રાખવાની છે. હવે બલ્બ જો 100 વોટનો છે એટલે આવી ત્રિરાશિ થાય કે 100 જૂલ 100 વોટનો બલ્બ હોવાથી 100 વોટનો બલ્બ હોવાથી કઈ ત્રિરાશિ મૂકું? તો કે 100 જૂલ ઉર્જા વાપરતા લાગતો સમય. ચાલો 100 જૂલ ઉર્જા વાપરતા કેટલો સમય લાગે? 100 વોટનો બલ્બ છે એટલે 100 વોટ. વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ, એટલે 1 સેકન્ડમાં 100 જૂલ ઉર્જા વાપરે. એટલે 100 જૂલ ઉર્જા વાપરતા લાગતો સમય 1 સેકન્ડ.
તો આટલા જૂલ વાપરતા કેટલો સમય લાગે? જેટલો સમય લાગે એટલો સમય બલ્બ ચાલુ રહેશે, પછી પૂરું. એટલે એ જ કીધું છે કેટલો સમય ચાલુ રહે. તો એ કહેવાનું તો કે આટલા જૂલ 1.5696 ગુણ્યા 10⁻14 જૂલ ઉર્જા વાપરતા લાગતો સમય કેટલો? આમ જરૂરી સમય ઇક્વલ ટુ આ સામે જાય 1.5696 ગુણ્યા 10⁻14 છેદમાં 100. આ 2 પોઈન્ટ કાપો એટલે 10⁻12 વધે. તો સમય સેકન્ડમાં આવ્યો. વર્ષમાં જવું હોય તો 3.154 વડેનો ભાગાકાર કરવાનો. ચાલો તો અહીંયા કહેવાનું જરૂરી સમય t બરાબર 1.5696 ગુણ્યા 10 આ 2 પોઈન્ટ કાપો એટલે 12 સેકન્ડ. હવે વર્ષમાં ફેરવવા કેટલા હારે આપણે ભાગવાનું તમને કીધેલું છે એને? તો કે આપણે એને તમને વર્ષમાં ફેરવવા માટે 3.154 હારે ભાગો એટલે વર્ષમાં ફેરવો જોઈએ. 1.5696 ગુણ્યા 10⁻12 ભાગ્યા 3.154 ગુણ્યા 10⁻7. ચાલો કેલ્ક્યુલેટરમાં એનું સાદુરૂપ આપણે આપીએ તો જુઓ, આને ડિવાઇડેડ બાય 1.5696 ભાગ્યા 3.154. then we get the answer 0.4976. ઓકે, તો આપણે આ જે જવાબ અહીંયા મળે છે બરાબર છે, જે અહીંયા આપણે પછી પોઈન્ટ ખસેડી નાખીએ ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 12 - 7 એટલે 10⁵. ઓકે, વર્ષમાં. હવે તમારે અહીંયા જે જવાબ આવેલો છે એને એક રકમ પછી પોઈન્ટ રાખો એટલે 4 પોઈન્ટ, અહીંયા એકનો વધારો કરી દો એટલે 4.98 ગુણ્યા 10⁴ વર્ષ કહી શકો. તો અહીંયા એવો જવાબ અહીંયા કહી શકાય 4.98 10⁴ વર્ષ. બરાબર. આટલા વર્ષ સુધી બલ્બ જે છે તમે શું કરી શકો? ચાલુ રાખી શકો. ઓકે, તો આ બલ્બ ચાલુ રાખવાનો આપણને સમય મળી ગયો છે. રેડી? ત્યાર પછીનો આપણે દાખલો ગણીએ. જોઈ લ્યો આટલું આ બલ્બ કેટલો સમય ચાલુ રહે. ખાસ આમાં કંઈ એટલું બધું હતું નહીં. ખાસ પેલા પરમાણુ 2 કિલોમાં ગણી લેવાની સંખ્યા. 2 પરમાણુ એ રકમ મુજબ આટલી ઉર્જા, તો આપણા 2 કિલોમાં આટલા, પરમાણુમાં આટલી ઉર્જા, એટલે આપણો 2 કિલો ડ્યુટેરિયમ આટલી ઉર્જા આપે. એટલી ઉર્જા વાપરો ત્યાં સુધી બલ્બ ચાલુ રહે તો એને 100 જૂલ વાપરતા 1 સેકન્ડ થાય. તો આટલી ઉર્જા વાપરતા કેટલો સમય લાગે? સાદુરૂપ આપો અને વર્ષમાં ફેરવો એટલે જવાબ. ઓકે, તો આ રીતનો આપણો દાખલો હતો. ચાલો ત્યાર પછીનો આપણે નેક્સ્ટ ગણીએ. અને ઘણા બુકમાં જે છે અહીંયા ઘણી બુકમાં અહીંયા તમને જે છે 3.15 વડે ભાગાકાર કર્યો છે એટલે એને 4.99 આવતો હોય, પણ આ એક પછીના પોઈન્ટનો આટલો જવાબ જે છે ને એ ચાલે. ઓકે, ચાલો. એટલે આ બલ્બ કેટલો સમય ચાલુ રહે આપણે સાબિત કરી દીધું કે આટલા વર્ષ સુધી 10⁴ ખાસ વર્ષ એટલે ઘણા બધા વર્ષો કહેવાય. એટલે ડ્યુટેરિયમનો સંલયન કરો તો કેવડી ઉર્જા મળતી હશે કે બલ્બ આટલો સમય ચાલુ રહે. તમે વિચારો જોઈ, આટલા બધા વર્ષો સુધી ચાલુ રહેવું એ કઈ નાની વાત છે? બરાબર છે. 10⁴ વર્ષ એટલે ઘણો મોટો સમય થાય. તમે એની કિંમતો મૂકો ને ત્યારે તમને સાચો આઈડિયા આવે કે ખરેખર 10⁴ એટલે કેટલા બધા જાજા વર્ષો છે. આટલા બધા વર્ષો જાજા કહેવાય. ઓકે, ત્યાર પછીનો નેક્સ્ટ દાખલો શું કહે છે એ જોઈએ. ચાલો 3 પોઈન્ટ જે છે દાખલા નંબર છે 3.20. બરાબર છે. 3.20 શું કહે છે જુઓ. સ્વાધ્યાયનો 3.20. ઓકે, જો સાંભળો રકમ એટલે ખ્યાલ આવે એમાં શું કીધેલું છે. 2 ડ્યુટેરોન લેવાનું છે સન્મુખ સંઘાત માટે. એટલે 2 શું લેવાનું છે? 2 ડ્યુટેરોન સન્મુખ સંઘાત.
ચાલો, બે ડ્યુટેરોનના સન્મુખ સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો. સ્થિતિમાન બેરિયર એટલે શું? જે આપણે વોલ્ટેજ ગણીએ છીએ એને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો એને જો કાઉન્સમાં લખ્યું છે, સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ એ બે ડ્યુટેરિયોન એકબીજાને સ્પર્શે, એટલે આ રીતના બે ડ્યુટેરોન હોય, આમ આ પહેલો ડ્યુટેરોન, આ બીજો ડ્યુટેરોન, આ એકબીજાને સ્પર્શી ગયા ત્યારે તેમની વચ્ચેના કુલંબ અપાકર્ષણ બળ દ્વારા અપાય છે. તેમને બે ફર્મીની ત્રિજ્યા છે. ડ્યુટેરોનની ત્રિજ્યા બરાબર 2 ફર્મી છે. બરાબર. તો અહીંયા આ બંનેની જોડીની જે અપાકર્ષી જ્યાં લખેલું છે કે જ્યારે એકબીજાને અપાકર્ષણો લાગે ત્યારે જે અપાકર્ષી હોય તેના દ્વારા જે છે એમને સતત ગોળા ગણી અને તેમ ધારો અને દરેક જે છે એની વચ્ચે કુલમ જે બળ હોય એને સ્થિતિમાન બેરિયર કહેવાય. તો અહીંયા આપણે એમ કહી શકીએ, જો અહીંયાથી આપણે એમ કહી શકીએ કે જ્યારે એકબીજાને સ્પર્શે ત્યારે, ચાલો આની ત્રિજ્યા 2, આની 2, એટલે બે વચ્ચેનું અંતર ટોટલ કેટલું થાય? એકની ત્રિજ્યા 2, આની 2, આની 2, એટલે ટોટલ કેન્દ્રથી કેન્દ્રનું અંતર શું થાય? તો એમ લખી શકું, જ્યારે એકબીજાને સ્પર્શે ત્યારે તે બે વચ્ચેનું અંતર 4 ફર્મી થાય. બરાબર. જ્યારે એકબીજાને સ્પર્શે ત્યારે એમની વચ્ચેનું અંતર 4 ફર્મી થાય, એવું તમે કહી શકો. 4 ફર્મી મીટર કહેવાય. હવે અહીં સ્થિતિમાન બેરિયર એટલે કુલંબીય અપાકર્ષણ બળ દ્વારા અપાય એવું રકમ કીધું છે. રકમ પરથી અહીંયા આપણે એમ લખી શકીએ કે રકમ પરથી જ્યારે એકબીજાને સ્પર્શે ત્યારે સ્થિતિમાન બેરિયર કુલંબીય અપાકર્ષણ બળ દ્વારા અપાય એવું રકમ કહે છે. કુલંબીય અપાકર્ષણ બળ દ્વારા અપાય. આવું હું નથી કહેતો, આવું રકમમાં લખેલું છે કે જ્યારે એકબીજાને સ્પર્શે ત્યારે ઉર્જા જે છે જે સ્થિતિમાન બેરિયર છે કુલંબીય અપાકર્ષણ બળ દ્વારા અપાય. તો આ મુજબ અપાકર્ષી બળ દ્વારા અપાય તો આપણે એને એમ કહી શકીએ, તો આ તંત્રની સ્થિતિ ઉર્જા જેને આપણે જે છે એ રકમમાં કીધું છે કુલંબીય બળ દ્વારા અપાય, તો એકબીજાના સંપર્કમાં હોય ત્યારે એની જોડીની જે ઉર્જા આપણે ગણી લઈએ એટલે ઓટોમેટિક આપણને દાખલાનો જવાબ મળી જાય ને કીધું છે એ મુજબ. તો અહીં એમ કહી શકીએ કે અહીં બંનેના તંત્રની ઉર્જા ઇક્વલ ટુ કે Q1 Q2 છેદમાં 2 વચ્ચેનું અંતરાળ. આવો નિયમ છે કે Q1 Q2 છેદમાં 2 વચ્ચેનું અંતરાળ. હવે ડ્યુટેરિયમ એટલે શું? તો કે હાઇડ્રોજનનો સમસ્થાનિક. આવી રીતના લખાય ડ્યુટેરોન એટલે 2,1H, જેમાં એક પ્રોટોન હોય અને એક ન્યુટ્રોન હોય, પણ ન્યુટ્રોનને કઈ વીજભાર ન હોય એટલે વીજભાર અહીં કેટલો લખવાનો? ખાલી 1.6. ચાલો સાદું રૂપ આપો છો. k ની કિંમત કેટલી હોય? 9 × 10⁹. Q1 એટલે 1.6 × 10⁻19. ફરીથી Q1 એટલે 1.6 × 10⁻19 અને બે વચ્ચેનું અંતર કેટલું છે? R બરાબર 4 ફર્મી એટલે 4 અને ફર્મી દૂર કરો 10⁻15. ચાલો કેલ્ક્યુલેટરનો સહારો લઈ અને આનું શું આપી દો? સાદું રૂપ આપી દો. ઓકે. તો જુઓ 9 × 1.6 ભાગ્યા 4 એટલે 5.76 આવે. 5.76 ગુણ્યા ઘાત ઉપર છે એટલે પ્લસ 15 ને 9 24, 24 માંથી 19 અને હજી એકવાર 19 બાદ કરો એટલે 10⁻14. પણ આ જવાબ જૂલમાં આવ્યો. તમારે શેમાં ફેરવી નાખવાનો? આને ઈવીમાં. ચાલો આને ઈવીમાં ફેરવી નાખીએ. આ જવાબ આપણે શેમાં લાવ્યા તમારી માટે? આ જવાબ શેમાં દેખાય છે? જુઓ જૂલમાં છે. તો આ જવાબને ઈવીમાં ફેરવતા, ચાલો ઈવીમાં ફેરવો તો આમ ઉર્જા બરાબર 5.76 × 10⁻14 છેદમાં
1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત અને ઈવી માં ફેરવવા આટલા વડે ભાગવાનું. ચાલો ભાગવું જોઈએ. 5.76 ભાગ્યા 1.6. then we get the answer 3.6 into આને ઉપર જવા દો એટલે 10 ની 5 ઘાત ઈવી. હવે વિચારજો બરોબર. હવે તમારે અહીંયાથી જે છે વિચારવાનું ચાલુ કરવાનું છે. તમે કે શું વિચારવાનું ચાલુ કરીએ? અહીંયા કિલોમાં ફેરવો. હાલો તો કિલોમાં ફેરવો તો 2 પોઈન્ટ કાપવા પડે એટલે આવા જવાબ આવે 360 10 ની 3 ઈવી એટલે આને કિલો ઈવી કહેવાય. એટલે 360 કિલો ઈવી. એટલે આ બેયની થઈને તો એક જે છે એકની ઉર્જા કેટલી? એક ડ્યુટેરિયમની. તો આને ભાગ્યા 2 કરવાના. તો આમ દરેક એટલે એક જે આપણને જે કીધેલું છે એ દરેકની સ્થિતિ ઉર્જા એટલે આ ટોટલ 2 ની આવી એટલે આને ભાગ્યા 2 કરો એટલે દરેક એક દીઠ મળી જાય કિલો ઈવી. આને ભાગ્યા 2 કરો એટલે આને ભાગ્યા 2 કરો એટલે જવાબ આવશે 180 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. એટલે દરેકની જે આપણને સ્થિતિ ઉર્જા પૂછી છે સ્થિતિમાન બેરિયર એટલે દરેકની સ્થિતિ ઉર્જા. બરાબર. રકમ હવે બરાબર જોજો. જે અહીંયા તમને લખેલી હતી કે ન્યુક્લિયસ જે છે 2 ડ્યુટેરિયમના સન્મુખ સંઘાત માટે આ સન્મુખ સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો. એટલે કહેવાનો મારો મતલબ શું થયો કે આને તમારે સંલયન કરવું હોય, સંલયન કરવું એટલે ભેગા કરવું હોય તો મેં સંલયનમાં ભણાવ્યું હતું કે જ્યારે તમારે એને ભેગા કરવા હોય ત્યારે એમના જે કુલંબીય બળની જે ઊર્જા જે હોય કુલંબીય બળની, બરાબર છે, આપણે એમ કીધું છે જ્યારે એકબીજાને સ્પર્શે, બરાબર છે, સન્મુખ સંઘાત વખતે આ એકબીજાને કુલંબીય જે બળ લાગતું હોય એની ઉપરિયાવટ બળ જાય એ જે બળની જે ઊર્જા હોય એનાથી સહેજ વધારે ઊર્જા તમે તાપમાનથી આપો ત્યારે એનું સંલયન થાય. તો અહીંયા એ જ પૂછ્યું છે કે એનું સન્મુખ સંઘાત થાય એટલે કે એનું સંલયન કરાવવું હોય તમારે જ્યારે આ ડ્યુટેરોનનું ત્યારે તમારે કેટલી ઊર્જા સન્મુખ સંઘાત માટેની જરૂરી જે સ્થિતિમાન બેરિયર એટલે તમારે કેટલી ઊર્જા આપવી પડે એ ગણો. તો જેટલી કુલંબીય બળના લીધે એ લોકો દૂર રહેલા હોય એ મેં અહીંયા ગણી દીધું. રકમ પરથી એકબીજાને સ્પર્શે ત્યારે કુલંબીય અપાકર્ષણ બળ સ્થિતિમાન બેરિયર કુલંબીય અપાકર્ષી બળ દ્વારા અપાય. અહીં બંનેના તંત્રની ઊર્જા એટલે જે કુલંબીય બળ જે છે એ લાગતું હોય તો એ કેટલી ઊર્જા લગાડતું હોય તો એ ઊર્જાની ગણતરી કરી તો આખા તંત્રની આટલી આવી. હવે એક દીઠ કરવી હોય તો ભાગ્યા 2 કર્યું એટલે દરેકની આટલી આવી. તો આમ સન્મુખ સંઘાત માટે કુલંબીય બળની ઊર્જાને ઉપરિયાવટ એટલે આનાથી સહેજ વધુ અથવા તો આના જેટલી ઊર્જા આપો તમે તાપમાનથી આપી શકો. અને આપણી તાપમાને ગણ્યું હતું થિયરીમાં તો આપણને અહીંયા ખાલી એટલું જ કીધું છે કે એને સન્મુખ સંઘાત માટે સ્થિતિમાન બેરિયર કેટલું. સ્થિતિમાન બેરિયર એટલે કે એ લોકોને ભેગા કરવા માટે કેટલી ઊર્જા આપવી પડે. તો એમ કહી શકું કે આમ કુલંબીય જે અપાકર્ષી બળ જે હોય કુલંબીય અપાકર્ષી બળને બરાબર છે સમતોલે તેટલી ઊર્જા આપવી પડે જે ઉપર મુજબ છે. ઓકે, તો આટલી તમારે ઊર્જા આપવી પડે. ઠીક છે, ચાલો જોઈ લ્યો.